નમસ્કાર. તો નીરજ ચાવડા બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બગસરાના પ્રખ્યાત એવા મોહરમ એટલે કે તાજિયા તમને બતાવવાના છીએ 2026. તો ચાલો બન્યા રહેજો આપણી ચેનલમાં. બગસરામાં બહુ સરસ એવું આયોજન છે અને તમે જુઓ એમ ટ્રાફિક એટલું છે અને દર વર્ષની જેમ તાજિયા વધતા જાય છે અને ટ્રાફિક બહુ વધતું છે દર વર્ષની જેમ અને નવા નવા કલાત્મક તાજિયાઓ બનાવતા જાય છે અને આ ગ્રુપ પણ છે આપણે બધાનું ગ્રુપ આવી ગયું ભાઈ અને દર વર્ષે ભાઈ બહુ સરસ એવું આયોજન કરે છે અને બહુ મોટા દર વર્ષે નવા નવા તાજિયા બનાવતા જાય. તો તાજિયા બગસરા શહેરમાંથી અત્યારે નદીપરા વિસ્તાર છે ત્યાં છે અને અહીંયા સલામ આપ્યા પછી અને હવે તાજિયાને જે તકીઓ આપણે કહેવાય ત્યાં જઈને બધા જમશે અને બધા તમે જોવો એવી રીતે એકબીજાને
ગળે મળે છે અને શોખ વ્યક્ત કરે છે. અને તમે જુઓ એમ આખા બગસરાના તમામ તાજિયા આપણે નદી પરમાં આવી ગયા છે. અને સરસ એવું આ વખતે પણ આયોજન શાંતિપૂર્ણ અને નવા નવા કલાત્મક તાજિયા બનાવ્યા. બગસરામાં આવીને આવી રીતે બધા તહેવાર એકતાથી મનાવતા રહે. હજી તમને બતાવો અલગ અલગ બધા તાજિયા છે. સરસ મજાના તાજિયા છે અને બધા તાજિયા એટલે અહીંયા તમે જુઓ બધા એક સાથે બધા આપણે અહીંયા આવી જાય. બહુ સરસ એવો સીન થયો છે. અહીંયા બધાય ગામના બધાય તાજિયા આવી ગયા છે અને બહુ સરસ એવું આયોજન. વિડીયો રોજ જોઈએ ની જેમ તાજિયા બહુ જાજા તાજિયા છે. અને તમે જુઓ નાના બાળકોએ પણ તાજિયા બનાવ્યા. અમારા અમૃતભાઈનું બધાનું ગ્રુપ સરસ મજાનું હા, બગસરાના તમામ તાજિયા એક જ વિડીયોમાં આવી રહ્યા છે. આખું એકદમ સરસ મજાનું. કોનું તમે બનાવ્યું છે? હા બનાવ્યું. તમે જો આખું કાચનું બનાવ્યું છે ભાઈ. કેટલો ટાઈમ લાગ્યો બનાવવા? વાર લાગી. મેન તો ભાઈ કલાકારી છે આ બનાવવું ને મહેનત બગસરાની ગામમાંથી બહાર આવો એટલે અહીંયા વધારે ટ્રાફિક, કેમ કે આખા ગામના તાજિયા અહીંયા આવે છે. હવે અહીંથી પાછા જે એક આપણે જેતપુર રોડે તકિયો કહેવાય છે જ્યાં સમાજ હાઉસ હોય. સોહેલભાઈ હવે અહીંથી ક્યાં જાય છે? કરબલા છે ને કે જેને ઈદગાહ કહેવાય છે, ત્યાં બધા એમાં તાજિયા ભેગા છે ને આખું વર્ષ ત્યાં રહે. છેલ્લે અત્યારે જેને કરબલા કહેવાય, જ્યાં શહીદ થયા હતા કરબલાનું મેદાન હતું અને અહીંયા એને ઈદગાહ કહેવાય. ત્યાર પછી બધા છૂટા પડી જાય. હા, ત્યાં બધા ન્યાજ એટલે પ્રસાદી કહેવાય કે જેને ન્યાજ ચાખી આખા સમાજ ત્યાંથી ન્યાજ લે પછી બધા છૂટા પડી જાય. તો છેલ્લે અહીંયા નદી પરામાંથી આપણે જે ઈદગાહ કહેવાય ત્યાં જાય. અને વર્ષોથી તમે જો આ શરબતનો સ્ટોલ છે અને વર્ષોથી અહીંયા બને પ્રખ્યાત. એમ કદાચ ક્યાંય એનો બન્યો હોય ને શરબતનો તો આ જગ્યાએ હોય. ક્યાં ગ્રુપ છે ત્યારે આપણે વાત કરીશું. ટ્રાફિક છે બહુ જાજી. તો આ તો આપણો મોહરમનો 2026નો વ્લોગ. આવા નવા વ્લોગ જોવા આપણી ચેનલ ચાવડા વ્લોગ્સને ફોલો કરી લેજો. મળીએ નવા વ્લોગ.